આજે રૂપલીનું હૈયું ભારે હતું. એને સાસરે જવાનું મન ન હતું, પરંતુ શું થાય, જવું તો પડે. જે ઘરમાં દીકરી 18 વર્ષ સુધી રહી હોય, જ્યાં મોટી થઈ હોય, જે ફળિયામાં રમી હોય, ત્યાંથી બધું એક ઝાટકે છોડીને જવું એ કોઈને પણ આકરું તો લાગે જ. અહીંયા રૂપલી માટે તો સસરાનું ઘર એટલે ફક્ત સાસુ. એના ઘરના માણસને એના પ્રત્યે કઈ લાગણી જેવું હતું નહીં. રૂપલીને કોઈએ સાચવી હોય તો સવિતાબેને, એટલે જ તો સવિતાબેનના એક ફોન ઉપર રૂપલી ચાલી નીકળી હતી. સવિતા બા આમ જ કંઈ ના બોલાવે, નક્કી કંઈક તો બન્યું હશે. સારું જ બન્યું હશે એટલે જ તો એમણે કીધું હતું કે મારે એને ખુશ ખબરી આપવી છે. રૂપલી જ્યારથી બસમાં બેઠી ત્યારથી આવા વિચારોના ઉચાટમાં હતી. બસમાં આજુબાજુ કોણ છે એની એને દરકાર ક્યાં હતી, બસ એ તો ઝટ સાસુને મળવા માંગતી હતી. મન પણ ખરું છે, જ્યારે સાસરેથી પોતાના ગામ આવતી હતી ત્યારે ગામ પહોંચવા મન અધીરું હતું, અને આજે પાછી સાસરે જાય છે ત્યારે મન ઉચાટમાં સાસરે પહોંચવા માંગે છે. એક બાજુ બા બાપુને છોડ્યાનું દુઃખ છે તો બીજી બાજુ ખુશખબર મેળવવા માટેનો ઉચાટ છે. વિચારોના વમળમાં સસરાનું ગામ ક્યારે આવી ગયું એની રૂપલીને ખબર ના પડી. કંડક્ટરે જામલી ગામ આવી ગયું છે એવી બૂમના પાડી ના હોત તો રૂપલી ઉતરી ના હોત. સવિતાબેન ડેલીએ જ ઊભા હતા, એ રૂપલીની રાહ જોતા હતા. કાલે સાંજે રૂપલીએ સવિતાબેનને ફોન કરી દીધો હતો, બા હું કાલે 9ની બસમાં આવું છું. સવિતાબેન આ સાંભળી હરખાઈ ગયા હતા, પોતાનો હરખ છુપાવી બોલ્યા હતા, દીકરી ઉતાવળ ના કરતી, ગઈ છો તો થોડા દિવસ રોકાઈને આવજે. રૂપલી પણ સામે જાય એવી ન હતી, એણે પણ પોતાનો ઉચાટ છુપાવીને જવાબ આપ્યો હતો, ના બા હવે તો મારું સાચું ઘર તો એ જ છે, અહીંયા અઠવાડિયું તો થઈ ગયું મને તમારી યાદ આવે છે. સવિતાબેન વહુની લાગણી આગળ પીગળી ગયા હતા, એને ખાલી એટલું જ કહ્યું હતું, ભલે તારી મરજી. રૂપલીને શેરીમાં સામેથી આવતા જોઈને સવિતાબેન હરખાઈ ગયા. એને ખબર હતી કે રૂપલી એકલી જ આવવાની છે એટલે એ રાહ જોતા હતા. ડેલી પાસે આવતા જ સવિતાબેને રૂપલીનો થેલો લઈ લીધો અને બોલ્યા, કેમ છે દીકરી, કેટલા દિવસ રહીને આવી, તારા વિના ઘર અને હું સૂના થઈ ગયા હતા. સવિતાબેન આ વાક્ય બોલતા ઘરમાં પ્રવેશ્યા. ઘરમાં આવતા જ રૂપલી સાસુને પગે લાગી, પછી સસરા વિશે પૂછ્યું. સવિતાબેન બોલ્યા, એ આવતા જ હશે, ખેતરમાં આજે મજૂરો આવ્યા છે એટલે જવું પડ્યું, બાકી આજે એ જવા માંગતા ન હતા. રૂપલી આગળ કંઈ ના બોલી, એની આંખો પેલી ખુશખબર શોધતી હતી. થોડીવાર ખબર અંતર પૂછવામાં ગયો પણ સવિતાબેન ખુશખબર વિશે કશું બોલ્યા નહીં, એટલે રૂપલીનો ઉચાટ છાનો ના રહ્યો. એ પૂછી બેઠી, બા તમે કઈ ખુશ ખબર આપવા માંગતા હતા? સવિતાબેન પણ રૂપલીને અત્યારે ટાળવા માંગતા હતા. એણે રૂપલીને ટાળતા કહ્યું, હું પણ કેવી ગાંડી, તને પાણીનું પૂછતાં ભૂલાઈ ગયું. રૂપલી અકળાઈ ગઈ, અરે બા હું થોડી આ ઘરની મહેમાન છું કે તમારે પાણીનું પૂછવું પડે, મારી જાતે લઈ લઈશ. રૂપલીએ પાણી પીધું. થોડી વાતો થઈ પરંતુ પેલી ખુશ ખબરની વાત બાજુમાં રહી ગઈ. રૂપલીનું મન ત્યાં જ અટકેલું હતું. એણે સાસુમા તરફ દયાનું મૌન કરીને કહ્યું, બા તમારે મને કઈ ખુશ ખબર આપવી છે, મને કહો ને. જીવ ઉચાટમાં છે. સવિતાબેન વહુની સ્થિતિ જોઈને હસી પડ્યા અને બોલ્યા, અમુક ખબર એવી હોય છે કે એ સમયની સાથે ખબર પડે તો એની મજા વધી જાય છે. સાંજ સુધી રાહ જો, તને બધી ખબર પડી જશે. ચાલ હવે તારા સસરા આવતા જ હશે, એના માટે બપોરની રસોઈ બનાવી લઈએ. તું હાથ પગ ધોઈને આવ. એમ કહીને સવિતાબેન રસોડા તરફ ગયા અને રૂપલીનો ઉચાટ વધારતા ગયા. સાસુના મૌને રૂપલીને વધુ અકળાવી નાખી. અકળામણ અને ઉચાટમાં રૂપલીનું મન ચોંટતું ન હતું. એક તો પોતાના પિયરથી આવી હતી, એનું મન હજુ ત્યાં જ હતું, અને એમાં પાછું સાસુએ એની આસપાસ રહસ્ય ઊભું કર્યું. રૂપલીએ જેમ તેમ ઘરના કામ પતાવ્યા. બપોરે ખાધું ન ખાધું કરીને બેઠી. બપોરે થોડું સૂવાની ઈચ્છા હતી પરંતુ મનના ઉચાટને કારણે એનાથી સૂવાયું નહીં. પડખા ફેરવતા ફેરવતા બપોરના 3 વાગી ગયા. રૂપલી ઉઠી. સાસુ સસરા અને પોતાના માટે રસોડામાં ચા મૂકવા જતી હતી ત્યાં સાસુનો લહેકા ભરેલ અવાજ સંભળાયો, બેટા 2 રકાબી ચા વધારે મૂકજે, કોઈ આવે તો તારે ફરી બનાવવો ના પડે. રૂપલી સાસુની વાત સાંભળી ચોંકી મનમાં વિચારવા લાગી, આ પહેલા તો ક્યારે આવું કીધું નથી, આજે કંઈક અલગ છે. રૂપલી આવી ગડમથલમાં હતી અને સવિતાબેનને સવાલ કરવા મોં ખોલે ત્યાં જ બહાર મોટરસાયકલનું હોર્ન સંભળાયું. મોટરસાયકલનું હોર્ન સાંભળતા જ સવિતાબેને દોડીને ડેલી ખોલી. સામે ચીમન અને એનો મિત્ર નરેશ ઊભા હતા.
ચીમને પોતાનો સામાન મોટરસાયકલ ઉપરથી ઉતાર્યો અને નરેશ સાથે અંદર પ્રવેશ્યો. રૂપલી તો ચીમને જોઈ રહી, એને ચીમના આવવાનો કોઈ અણસાર જ હતો નહીં. રૂપલીને આ રીતે જોઈ સવિતાબેન મનમાં હરખાઈ ગયા. ચીમને બા અને બાપુને પ્રણામ કર્યા. રૂપલીની હાજરીની નોંધ લીધા વગર સામાન લઈને પોતાના કમરામાં જતો રહ્યો. નરેશ ચીમનના બાપુ પાસે બીજા કમરામાં બેઠો. રૂપલી તો બાઘાની જેમ આ બધું જોઈ રહી. પોતાનો પતિ એની સામે જોયા વગર સડસડાટ કમરામાં જતો રહ્યો. એ જોઈને રૂપલી થોડી અસહજ થઈ ગઈ, પરંતુ એણે મનને મનાવી લીધું. રૂપલીની સ્થિતિ જોઈ સવિતાબેન હરખાતા રૂપલી પાસે આવ્યા. રૂપલીની બાજુમાં આવીને કાનમાં બોલ્યા, આ તારી ખુશખબરી. આમ તો ચીમને ગામ આવવાનું 2 દિવસ પહેલા જ નક્કી થઈ ગયું હતું. રૂપલી એના પિયર ગઈ પછી સવિતાબેને મોકો જોઈને એના પતિને ટપાર્યા હતા. તમે તો ચીમનાને સાવ કંઈ બોલતા જ નથી. છોકરો જુવાન છે, પગભર છે, એનો મતલબ એ નથી કે એની મનમાની કરે. ચીમનના બાપુ આમ તો ઓછા બોલા, એણે ખાલી હકારમાં માથું જ હલાવ્યું હતું. ત્યારે સવિતાબેન ગિનાઈ ગયા હતા. એણે ગિનાતા કહ્યું હતું, તમે શું ખાલી માથું હલાવો છો? કંઈક તો મોઢેથી બોલો. પત્નીની વાત સાંભળી ચીમનના બાપુ પણ સામે થોડા ગિનાયા હતા. એ અણગમા સાથે બોલ્યા હતા, શું એકની એક વાત લઈને બેઠી છો? બધું થઈ જશે. પતિની વાત સાંભળી સવિતાબેનનો અવાજ થોડો ઊંચો થઈ ગયો હતો. વાત લઈને તો બેસવું પડે ને. પરાઈ દીકરી લઈને આવ્યા છીએ, ઘરમાં દીકરી નથી એટલે તમને એની કદર નહીં થાય. એ કંઈ બોલતી નથી, પણ એની મૂંઝવણ હું અનુભવું છું. પત્નીની વાતમાં તથ્ય લાગતા ચીમનના બાપુએ કહ્યું હતું, સારું, હું ચીમન સાથે ચોખવટ કરી લઈશ. વાત ત્યારે પૂરી થઈ ગઈ હતી, પરંતુ સવિતાબેન કેડો મૂકે એવા ન હતા. સવિતાબેનને કારણે હરદાસભાઈએ કડક થવું પડ્યું. છેલ્લે બાપુનું કડક વલણ જોઈને ચીમને થયું હતું કે હવે નહીં ચાલે, મારે આ શહેરમાં ઘર શોધવું પડશે. એ ભાડે ઘર શોધવા લાગ્યો હતો. શહેર મોટું હતું, 1-2 દલાલોને પણ કહી રાખ્યું હતું, એટલે સારા વિસ્તારમાં ચીમને સ્વતંત્ર ઘર મળી ગયું હતું. ચીમન ફોન કરવાનું વિચારતો હતો અથવા એ અચકાતો હતો. આ બાજુ સવિતાબેન ચીમનના બાપુની પાછળ પડી ગયા હતા. એટલે રૂપલીના પિયર ગયાને 2 દિવસ પછી ચીમનના બાપુએ ચીમનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. ઘરે ફોન હતો નહીં, એટલે ચીમનના બાપુએ ચીમનની ઓફિસમાં ફોન કરીને સંદેશો છોડેલો, ચીમને કહેજો તાત્કાલિક એના ઘરે ફોન કરે. ચીમને જ્યારે આ સંદેશો મળ્યો ત્યારે એને થયું કે હાશ, આજે કહી દઈશ કે મેં અહીંયા ઘર ભાડેથી લઈ લીધું છે અને હું આવતા અઠવાડિયે રજા લઈને આવું છું. સાંજે ચીમને ફોન કર્યો હતો ત્યારે જ બધું નક્કી થઈ ગયું હતું. એણે જ્યારે ફોન ઉપર કહ્યું હતું, બાપુ મેં અહીં ઘર ભાડે લઈ લીધું છે અને આવતા અઠવાડિયે આવું છું. આ સાંભળીને એના બાપુએ સવિતાબેન સામે જોઈ જાણે એને ટોનો મારતા હોય એ રીતે કહ્યું હતું, તારી બા બહુ ઉતાવળી થતી હતી. મને ખાતરી જ હતી કે મારો દીકરો મારી વાત રાખશે. ત્યારે સવિતાબેને એના પતિ પાસેથી ફોનનું રિસીવર હાથમાં લેતા ચીમને કેટલાય સવાલો કરી નાખ્યા હતા. ઘર તો બરાબર છે ને? વિસ્તાર સારો છે ને? રૂપલ ગામડામાંથી શહેરમાં પહેલી વાર આવશે, એને ત્યાં જલ્દી ગોઠી જાય એ જરૂરી છે. તું તો આખો દિવસ નોકરીમાં હો, રૂપલ ઘરે એકલી રહેવાની, એટલે વિસ્તાર સારો હોવો જોઈએ. એની બાને રૂપલ માટે આટલા સવાલો કરતી સાંભળીને ચીમને મનમાં અણગમો થઈ ગયો હતો. એણે એક પણ જવાબ આપ્યો નહીં, એટલે સવિતાબેને આગળ ચલાવ્યું હતું, તે સારું જ શોધ્યું હશે, કારણ કે તને જેવું તેવું ગમતું નથી. આ વાક્ય સાંભળી ચીમનથી મનમાં બોલાઈ જવાયું હતું, મારી પત્નીની પસંદગી મારી ગમતી નથી એનું શું? પરંતુ માહોલ ના બગડે એટલે એ ચૂપ રહ્યો હતો. ચીમને ચૂપ જોઈને સવિતાબેન આગળ બોલ્યા હતા, એ તો કહે કે તું ક્યારે આવવાનો છો? રૂપલ એના બા બાપુ સાથે પિયર ગઈ છે, તું આવે એ પહેલા એને બોલાવી લો. ચીમને રૂપલનું નામ સાંભળીને કેમ જાણે કેમ અણગમો થઈ જતો. એ ત્યારે એટલું જ બોલ્યો હતો, આવતા અઠવાડિયે. અને પછી ફોન બાપુને આપવા કહ્યું હતું. બાપુ સાથેની વાતમાં બધું નક્કી થઈ ગયું હતું. ચીમન રાતની બસમાં બેસશે, સવારે નજીકના શહેરમાં પહોંચશે. ચીમને એના બાપુને તાકીદ કરી હતી કે બસ વહેલા મોડી થાય એટલે નરેશને મોટરસાયકલ લઈને સામે મોકલજો, જેથી મારે બીજા વાહનની રાહ જોવી ના પડે. આ રીતે બધું નક્કી થઈ ગયું હતું અને એ પ્રમાણે ચીમનનું આગમન થઈ ગયું હતું. આ બધામાં રૂપલી હતપ્રત હતી. એણે જ્યારે સવિતાબેન પાસેથી ખુશ ખબરની વાત સાંભળેલી ત્યારે એવી કલ્પના પણ ન હતી કે ચીમન શહેરમાંથી આટલો જલ્દી આવશે, અને રૂપલીને હજુ એ ખબર નથી કે ચીમન એને લેવા આવ્યો છે.
સવિતાબેને એને એ કીધું જ ન હતું. સવિતાબેને ખાલી એટલું જ કહ્યું હતું, આ તારી ખુશ ખબર. એક જ દિવસે એક જ ઘરમાં અલગ અલગ દિશામાંથી બે જીવ આજે આવ્યા હતા. એક જીવ જેટલો પ્રેમ કરતો હતો એટલો જ બીજો જીવ નફરત કરતો હતો. એક જીવ પોતાના જ ઘરમાં આજે કમને દબાણવશ આવ્યો હતો, જ્યારે બીજો જીવ બધું પામવા આવ્યો હતો. એને માટે આ જ ઘર સર્વસ્વ હતું. આજે બંને જીવનું મન અલગ અલગ વિચારતું હતું. એકને જાણવાની ઇંતજારી હતી તો બીજાને પોતાની જાત છુપાવવી હતી. રૂપલી અને ચીમન એવા બે જીવ જે એક છત નીચે હતા પરંતુ જોજનો દૂર હતા. રૂપલીનું મન ઉચાટમાં તો હતું જ, પરંતુ ચીમને જોઈને ઉચાટ સાથે એમાં અચરજનો ઉમેરો થયો હતો. રૂપલીએ પોતાના સાસુ પાસે બહુ પ્રયત્ન કર્યો પણ સાસુ પાસેથી ચીમનના આગમનનું કારણ જાણી ન શકી. સવિતાબેન એમ સમજીને રૂપલીને કહેતા ન હતા કે હું કહું એના કરતાં એનો પતિ એને કહેશે તો રૂપલને સારું લાગશે. આ ઉચાટ અને અચરજમાં રૂપલીનું મન કામમાં બરાબર લાગતું ન હતું, છતાં ગમે તેમ રૂપલીએ સાંજ પાડી દીધી. રાતે ફરી રૂપલી પોતાના કમરામાં એકલી હતી. રાતના 10 થવા આવ્યા હતા. એને ચીમનનો ઇંતજાર હતો અને સાથે સાથે ગભરામણ પણ હતી. રૂપલીને મનમાં થતું હતું કે આજે એનો પતિ એની સાથે કેવું વર્તન કરશે, મને બોલાવશે તો ખરાને. મનમાં આવા વિચારો આવતા હતા અને એના જવાબ એ ખુદ આપતી હતી, ના ના, એ નહીં બોલે તો હું શરૂઆત કરીશ. ક્યારેક તો મૌનનું બંધન તોડવું પડશે ને. આવી ગડમથલમાં સમય કેમેય કરીને જતો ન હતો. રૂપલીનું મન સમય સાથે રમતું હતું. ત્યાં જ એને કમરાનો દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો.